શનખેડા નજીકથી પસાર થતી જે ઓરસંગ નદી છે, ઓરસંગ નદીનો જે કિનારો છે સતત ને સતત ધોવાતા મંદિરો છે એ હવે સુરક્ષિત રહ્યા નથી। આપ જોઈ શકો છો કે આ એક મંદિર છે, મહાદેવનું મંદિર છે। એ 2 વર્ષ પહેલા જે ઓરસંગ નદીમાં ભારે પૂર આવ્યું હતું તેને લઈને જળ સમાધિ બી હતી અને ત્યારબાદ 4 દિવસ પહેલા આપ જોઈ શકો છો કે લોકોએ મંદિર બચાવોના બેનર સાથે ગામમાં ફર્યા હતા અને મામલતદાર પદને આવેદનપત્ર આપ્યું હતું। ગામના પ્રવેશદ્વાર પાસે આ ગામના લોકોએ શ્રદ્ધાળુઓએ રામ ધૂન પણ બોલાવી હતી। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय। શનખેડા નજીકથી પસાર થતી આ જે ઓરસંગ નદી છે, ઓરસંગ નદીમાં સતત ને સતત કિનારાનું ધોવાણ થઈ રહ્યું છે। કિનારા પાસે કેટલાક મંદિરો પણ આવેલા છે અને આ જે મંદિરોને બચાવવા માટે ગામના લોકોએ તંત્રમાં અને નેતાઓને રજૂઆત કરી છે કે અહીં સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે। વર્ષોથી આ જે ગામના લોકો માંગણી કરી રહ્યા છે, પરંતુ આ દિન સુધી તેમની માંગણી સ્વીકારાઈ નથી, જેથી હવે ગામના લોકો આક્રોશમાં આવી ગયા છે અને આજના દિવસે ગામના લોકો, તમામ ધર્મના લોકો સાથે મળી અને આ જે શનખેડા ગામ છે સંપૂર્ણ રીતે બંધ રાખ્યું છે। બંધ રાખવાનું કારણ અમારી જે અર્જુનનાથ મંદિરની પાછળના ભાગે જે સંરક્ષણ દિવાલ બનાવવા માટે છેલ્લા 2 વર્ષથી સરકારશ્રી પાસે ભીખ માંગી રહેલા છે, પણ અમારી ભીખ સરકારશ્રી સંતોષી શકતી નથી। એના કારણે આ બજાર બંધ કરવાનું કારણ ઊભું થયું। જો હજુ પણ સરકાર જો નહીં જાગે તો અમે આવનાર દિવસોમાં અમે અમારા ઉપવાસ ઉપર બેસવાના છે મામલતદાર કચેરીની બહાર અને સમય આવે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છે। જે શનખેડા ગામ સદંતર બંધ રહ્યું છે તે દરેક જાતિ જ્ઞાતિ ધર્મના લોકોને શનખેડા અર્જુનનાથ મંદિર બચાવો સમિતિ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે કહેવા માંગીએ છીએ કે આ દિવાલ એ અમારા આસ્થાનું પ્રતીક છે। એ દિવાલ જો બને તો અમારું જે મંદિર છે એ જળવાઈ રહે અને લોકો નિરંતર અહીંયા આ વર્ષો સુધી દર્શન કરવા આવતા રહે। એટલા માટે અમે માગણી કરી છે। સરકારમાં 2.5 વર્ષોથી વધારે સમય વીત્યો હોવા છતાં પણ આજ દિન સુધી અમને દિવાલ મંજૂર કરાવી આપતી નથી। એટલું જ કહેવું છે કે વિરોધ પક્ષના નેતા હોવા છતાં, વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં ધીરુભાઈ પીર જો 2.5 કરોડ મંજૂર કરાવી શકતા હોય તો આ ચાલુ ધારાસભ્ય એમની પાર્ટીની જ સરકાર છે, તો 1 રૂપિયો આજ દિન સુધી 2.5 વર્ષ વીતવા હોવા છતાં પણ કેમ મંજૂર કરી આવી ન શકે એ મોટો પ્રશ્ન છે। કાં તો 2 જ કારણ હોઈ શકે દિવાલ ન બનવાના, કાં તો ધારાસભ્ય અમારો રજૂઆત કરતો ન હોવો જોઈએ, કાં તો સરકાર અમારું સાંભળતી ન હોવી જોઈએ। આ જ કારણના લીધે અમારું કામ અટક્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ જો સરકાર અમારું સાંભળે નહીં તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરીને આ મરનાર ઉપવાસ પર પણ બેસવા અમે તત્પર છીએ। 2025ના રોજ અમે શનખેડા અર્જુનનાથ મહાદેવ બચાવો સમિતિ દ્વારા સંપૂર્ણ બંધ પાડેલ છે અને ગામમાં આખા ગામને પૂરા બધા વેપારીઓ તથા બધી સમાજનો અમને પૂરે સહયોગ મળેલ છે અને સંપૂર્ણ બંધ પાડે છે। અને અમારે ગઈકાલે અમે અહીંયા 4 રસ્તા પર શિવધૂન બોલાવી હતી અને 2 દિવસ પહેલાં અમે મામલતદાર સાહેબશ્રી તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે। અમારી માગણી એ જ છે, ઉચ્ચ નદીના કિનારા પર અર્જુનનાથ મંદિર આવેલું છે, તે ઉચ્ચ નદીમાં ધોવાણ થાય એવું પૂરી શક્યતા છે, તો અમને સંરક્ષણ દિવાલની માગણી કરી છે। સંરક્ષણ બની જાય તો અમારું મંદિરનો બચાવ થઈ જાય એવું છે। અમારે આ બધી સૌ શિવ ભક્તોની આસ્થા રહેલી છે મંદિર જોડે।